ખંભાતમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી પણ ગયા છે। સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખંભાત નગરપાલિકા વોર્ડ નંબર 3માં આવેલા આંબાખાડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને કબીર સાહેબ મંદિર ખાતે આશ્રય લેવો પડ્યો છે। જ્યારે પૂર્વ રેલવે પ્રધાન ભરતસિંહ સોલંકી આંબાખાડ વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત લઈ વાતચીત કરી હતી અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી। સમગ્ર અસરગ્રસ્તોની મુલાકાત દરમિયાન કાઉન્સિલર સાવતસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા નીતિનભાઈ બ્રહ્મભટ્ટ અને કાઉન્સિલર પ્રફુલભાઈ ચુનારા સહિત અન્ય સમર્થકોએ પણ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। જે પ્રકારે ખંભાતના આંબાખાડ વિસ્તારમાં પાણીનો નિકાલ નહીં થવાના કારણે આગળથી જે પાણી આવે, જે નિકાલ થાય, જેના કારણે રસ્તાઓ બંધ ના થાય અને અવરજવર ચાલુ રહે, સામાન્ય જનજીવન જળવાઈ રહે, એને બદલે જે પ્રકારે પાણી નીકળવાની સ્થિતિ નથી તેને કારણે સેંકડો લોકો આજે મુશ્કેલીમાં આવી ગયા છે। મારી એ જ વાત છે તમને કે સૌનો સાથ, સૌનો વિકાસ એવા મોટા મોટા સૂત્રો આપીને પ્રજાના મત લઈ જનારી ભારતીય જનતા પાર્ટી, નગરપાલિકાનો વહીવટ એની પાસે છે, ધારાસભ્ય એની પાસે છે, જિલ્લા કલેક્ટરશ્રી એમની અંડરમાં કામ કરે છે, રાજ્યની સરકાર એમની છે, દેશની સરકાર એમની છે, સંસદ સભ્ય એમના છે। ત્યારે એમને કમસે કમ આટલા બધા લોકો, અને એમની રજૂઆત તો ખરી જ, પણ તમારા મીડિયાના માધ્યમ દ્વારા પણ જ્યારે આ વાતની જાણ એમને થતી હોય ત્યારે પોતાની નૈતિક ફરજ સમજીને, માનવતાની ફરજ સમજીને આ નાના નાના બાળકો અહીંયા જેને શાળાએ જવાનું કામ, મહિલાઓ જેને ઘરમાં બધાને માટે જમવાનું બનાવવાનું ને બીજી વ્યવસ્થાઓ કરવાની, તેની ચિંતા કરવી જોઈએ। એને બદલે સાવ નફ્ફટ થઈને બિલકુલ જાણે પાણી જ્યારે ઉતરી જશે અને આ લોકો આપોઆપ પોતાનું જનજીવન રાબેતા મુજબનું થઈ જશે, એ પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે। દેશ આખામાં મોંઘવારીએ માજા મૂકી, બેરોજગારીએ માજા મૂકી, ભ્રષ્ટાચારે માજા મૂકી, અને આપણે બધું અનેક વસ્તુઓ જે જોઈ કે આ સરકાર લોકો વિરોધી છે, ત્યારે લોકો વિરોધી સરકારની સામે એક બુલંદ અવાજ ઉઠવો જોઈએ અને તમારા માધ્યમ દ્વારા થવું જોઈએ।